આપનું સ્વાગત છે। ચુડા તાલુકાના નવી મોરવાડ ગામે રહેતા એવા ભાગીરથ પરમાર તેમના લગ્નના 14 એપ્રિલના રોજ હોય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ એટલે કે ભાગીરથ પરમારનું ફુલેકું ફેરવતી વખતે ભાગીરથ ઘોડી ઉપર ચડીને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો ફોટો સાથે રાખીને ડીજેના તાલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ના સોંગ વગાડીને વાસ્તે ગાસ્તે ફેરવવામાં આવ્યું। ચુડા તાલુકાના નવી મોરવાડ ગામે રહેતા એવા ભાગીરથ પરમાર તેમના લગ્નના 14 એપ્રિલના રોજ હોય ત્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ એટલે કે 14 એપ્રિલ 13 એપ્રિલ રાત્રિના સમયે ભાગીરથ પરમારનું ફુલેકું ફેરવતી વખતે ભાગીરથ ઘોડી ઉપર ચડીને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો ફોટો સાથે રાખીને ડીજેના તાલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું સોંગ વગાડીને વાસ્તે ગાસ્તે ફેરવવામાં આવ્યું, જેમાં 14 એપ્રિલના રોજ સવારે તેમની જાણ મૂળી તાલુકાના વેલાળા પારુલબેન રાઠોડના નિવાસ સ્થાને પહોંચી હતી, જેમાં 14 એપ્રિલ એટલે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ભીમરાવ આંબેડકરનું સોંગ વગાડીને ચાનૈયા ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા, જેમાં આપણા સૌને સફળતાના શિખરો સુધી પહોંચાડનાર વિશ્વરત્ન ભારત રત્ન બંધારણીયના ઘડવાયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના 133મા જન્મદિવસની સૌ મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી। બ્યુરો ચીફ સોલંકી રાજુભાઈ, ન્યૂઝ 7 ઇન્ડિયા।